નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત ક્યારે આવશે વરસાદમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. સામાન્ય રીતે ગુજરાતમાં આપણે જોતા હોઈએ છીએ કે 15 અને 16 જૂન આસપાસ વરસાદનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યું છે. જોકે આજની તારીખે વાત કરીએ તો રાજ્યના 30 થી વધુ તાલુકામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ આજે જોવા મળી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ખરા એકંદરે મોટા ભાગના વિસ્તારોમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો વરસાદની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદનું આગમન થશે એ અંગે વાતચીત કરવા માટે હાલ સ્ટુડિયોમાં છે આપણી હારે પરેશભાઈ ગોસ્વામી, જાણીતા હવામાન નિષ્ણાત. પરેશભાઈ, સ્વાગત છે સૌપ્રથમ આપનું. અને પહેલો સવાલ એ જ કે ક્યારે હવે વરસાદનું આગમન થશે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં? ચોક્કસથી જોવા જઈએ તો આમ તો આ વર્ષે જે નૈઋત્યનું ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે ને એમાં પણ 8 જૂન 2026 ચોમાસું છે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોને કવર કરી અને નિષ્ક્રિય થઈ ગયું હતું, એક જગ્યાએ સ્થિર થઈ ગયું હતું. આ સ્થિર થયેલું ચોમાસું છે એ પણ હવે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ ગયું છે. જોકે થોડા દિવસ વચ્ચે 8 થી 10 દિવસ માટે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાંથી કોઈ એક પણ જગ્યાએ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય ન હતી, જેથી કરીને ચોમાસું નિષ્ક્રિય થયું, એમને પૂરતા પ્રમાણમાં ભેજ ના મળ્યો અને એને કોઈ જે કહેવાય કે પ્રેશર મળવું જોઈએ એ પ્રેશર ડેવલપ ના થયું, સમુદ્રી પ્રેશર, એટલે ચોમાસું નિષ્ક્રિય થયું હતું. પણ હવે છેલ્લા 2 દિવસથી અરબ સાગર છે ખૂબ સક્રિય થયો છે અને અરબ સાગરની અંદર એક મોટી અસ્થિરતા બની છે. આ અસ્થિરતા અત્યારે આગળ વધી રહી છે, એટલે હવે ચોમાસું છે એ ખૂબ નજીક છે. ગુજરાતની અંદર આમ તો આજથી પણ વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. પ્રતિકભાઈ, અમને યાદ છે અમે ઘણા સમયથી એક વાતનો ઉલ્લેખ કરતા હતા કે આ વર્ષે વાવણીલાયક વરસાદ છે 3 રાઉન્ડમાં હશે, એટલે કે 1 અથવા તો 2 રાઉન્ડની અંદર રાજ્યની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ ઓછી છે. 3 રાઉન્ડની અંદર પ્રથમ રાઉન્ડ છે એ 15 તારીખ આસપાસ થઈ, જેમાં 17 તારીખથી વરસાદની શરૂઆત પણ થઈ. જે શરૂઆત થઈ એ લગભગ મારું માનવું છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તાર, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલીના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર છૂટાછવાયા, એ સાથે મહીસાગર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, બધા જ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો. એ 17 તારીખથી લઈને 21 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળ્યો. રોજ 2-5 તાલુકાની અંદર એ વરસાદ પડતો હતો. એ પછી આજે 22 તારીખથી એક વરસાદનો નવો રાઉન્ડની શરૂઆત થઈ છે. આ રાઉન્ડ છે એ 25 તારીખ સુધીનો છે, એટલે કે અત્યારે જે અસ્થિરતા ચાલી રહી છે, આજે 22 તારીખથી જે વરસાદની એન્ટ્રી થઈ છે એમાં મોટા ભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી આ બધા વિસ્તારને વરસાદનો લાભ સવારથી જ મળ્યો છે. વાવણી લાયક વરસાદ છે. વરસાદ પણ એકદમ આજે જે વરસાદ વરસ્યો શાંતિથી વરસાદ વરસ્યો, કોઈ થંડરસ્ટોર્મ એક્ટિવિટી નથી થઈ, એટલે કે જે ગાજવીજ અને પવનને એ સાથે જે તોફાની વરસાદ હોય એ પ્રકારના વરસાદ નથી, શાંતિથી વરસાદ વરસ્યો છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આ સિસ્ટમનો વરસાદ છે. જો લોકલ સિસ્ટમ ડેવલપ થાય તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય, આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી નથી થઈ, એટલે આ એક પ્રકારે સિસ્ટમનો વરસાદ છે અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધતી રહેવાની છે. ગમે ત્યારે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી ચોમાસાના શ્રી ગણેશ થયા એવી પણ જાહેરાત 1 થી 2 દિવસની અંદર થઈ શકે છે. અને આ ચોમાસાનો આ સેકન્ડ રાઉન્ડ છે, એટલે કે આજે 22 તારીખથી લઈને 25 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ જોવા મળશે એ સેકન્ડ રાઉન્ડ હશે. થર્ડ રાઉન્ડ છે એ 27 અથવા તો 28 જૂનથી એની શરૂઆત થશે, એ પછી 3-4 જુલાઈ સુધી ચાલશે. એટલે 3 રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતમાં વાવણી લાયક વરસાદનો લાભ મળી શકે છે. મહત્વનું એ પણ છે, ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે ચોમાસું લેટ થયું છે, ખેંચાયું છે. ચોક્કસ વાત છે કે આમ તો સામાન્ય રીતે ગુજરાતની અંદર 15 જૂન આસપાસ, એમાં 36 કે 48 કલાક આગળ પાછળ હોય, પણ 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે. ઘણી વખત ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે નોર્મલ તારીખ કરતાં 1 અઠવાડિયું વહેલું 5 થી 10 જૂન વચ્ચે પણ ચોમાસું આવી જતું હોય, ક્યારેક 1 અઠવાડિયું લેટ થતું હોય. આ વર્ષે 1 અઠવાડિયું લેટ થયું છે, પણ આ ચોમાસું છે એ હવે જો સક્રિય થાય ને અમારું જે અનુમાન છે બધા વેધર એક્સપર્ટનું કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર, એટલે કે આ છેલ્લું અઠવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધીમાં લગભગ બધા જને વાવણી થઈ જશે. તો આને બહુ લેટ ના કહી શકાય. એકાદ અઠવાડિયું કે 2 અઠવાડિયા લેટ થાય એમાં ચોમાસું પાક ઉપર બહુ માઠી અસર ન પડે, એટલે આને સમયસર ગણી શકાય છે, બહુ ચિંતાનું કારણ નથી. આ બીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ પણ આવવાનો છે અને જુલાઈ મહિનામાં પણ એવરેજ સામાન્ય રીતે વરસાદ છે એ કન્ટિન્યુ રહેશે. એટલે આ પ્રકારનું ચોમાસું છે અત્યારે આગળ વધી રહ્યું છે. બિલકુલ, જે રીતે તમે કહ્યું કે ભાઈ પૂર્વાનુમાન હતું કે લેટ વરસાદ થશે, ઘણા બધા જાણકારો કહે.
તો હવે જે આગોતરી વાવણી કરેલું જે ખેડૂત હોય અને જે લોકો હવે વેઇટ કરી રહ્યા છે, હમ. તો આ ખેડૂત મિત્રોને તમે અત્યારે શું સલાહ આપો? કારણ કે ચિંતા બંને વર્ગમાં છે. ના, ચોક્કસથી વાત છે. આમ તો જે મિત્રોએ આગોતરું વાવેતર કરેલું છે એના માટે થોડીક ઓછી ચિંતા છે. મગફળી ઉગી ગઈ છે, હવે એને પિયત આપવાનો સમય થાય ત્યાં સુધીમાં તો આ વાવણીનો કુદરતી વરસાદ એમને મળી જવાનો છે, એટલે એમને પણ કોઈ ચિંતાનું કારણ નથી. ક્યાંય ડરવા જેવો માહોલ અત્યારે દેખાતો નથી. જે મિત્રોને વાવેતર બાકી છે એ મિત્રોને પણ હવે ટૂંક સમયની અંદર એટલે કે આ અઠવાડિયાની અંદર લાભ મળવાનો છે. ખાસ કરીને ખેડૂતોને એક સલાહ એ રહેશે, જ્યારે પણ હવામાન વિભાગ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકાર હોય, એની આગાહી હોય કે ભાઈ આ સમયમાં ફાઇનલ વરસાદ પડવાનો છે, ત્યારે ઘણા ખેડૂત છે વરસાદ પહેલા વાવેતર કરી દેતા હોય. તો વરસાદ થવાનો છે, કોરા ખેતરમાં બિયારણ વાવી દઈએ તો પછી વરસાદનો લાભ મળશે ને ઉગાવો થઈ જશે. આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. વરસાદ પૂરતા પ્રમાણમાં થાય એટલે કે 3 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ પડે, જમીન પૂરતા પ્રમાણમાં ભેજ પકડે, ત્યાર પછી જ વાવેતર કરવું જોઈએ. અગાઉથી વાવેતર ન કરવું જોઈએ. ઘણી વખત એવું બનતું હોય, ચોમાસું આવે, સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ થઈ ગયો હોય, પણ વચ્ચે વચ્ચે કોઈ 2-5 તાલુકામાં નબળો વરસાદ હોય. જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો જે વિસ્તાર 2-5 તાલુકામાં નબળું રહ્યું હોય એને જે વરસાદ પહેલાનું જે વાવેતર હોય એમાં પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જેને વાવેતર બાકી છે એમણે ઉતાવળ ન કરવી, પૂરતા પ્રમાણમાં વરસાદ થાય ત્યાર પછી જ વાવણી કરવાની છે. બીજી એક અગત્યની વાત તમારા માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે આ વર્ષે અલનીનોની બહુ ચર્ચા થઈ છે. અલનીનોને કારણે ઘણા બધા લોકો છે ચિંતામાં છે, અને સામાન્ય રીતે જે સામાન્ય ખેડૂત છે જેમની પાસે વેધરનું જ્ઞાન ન હોય, સ્વાભાવિક છે, તો એમની અંદર એક માન્યતા એ ચોક્કસથી છે કે અલનીનો સક્રિય થાય એટલે વર્ષ નબળું થઈ જાય અને પાણીની પણ તકલીફ થાય, શિયાળુ પાક પણ ન કરી શકીએ, આવી ચિંતા ચોક્કસથી હોય છે. આ વર્ષે અલનીનો સક્રિય થવાની છે એવા અમારા જેવા ઘણા બધા વેધર એક્સપર્ટે એનું માર્ગદર્શન આપ્યું છે. મેં પણ ઘણી બધી ટીવી ચેનલમાં ડિબેટ કરીને એની માહિતી આપી છે, પણ હું ગુજરાતના ખેડૂતોને એટલું ચોક્કસથી કહેવા માંગુ કે અલનીનો એક કારણ એવું નથી કે જેનાથી ચોમાસું નબળું થાય. બીજા અમુક પરિબળો સારા હોય, ફેવરેબલ હોય તો ચોમાસું મધ્યમ પણ થતું હોય છે. આ વર્ષે અલનીનો સક્રિય થવા જઈ રહ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ અત્યારે એની શરૂઆત પણ થતી આવે છે. અલનીનો સક્રિય થશે, થોડોક વધારે સ્ટ્રોંગ પણ થશે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે, એ ચોમાસા દરમિયાન ફેવરેબલ કન્ડિશનમાં રહેશે, જેને કારણે અરબ સાગરની અંદર સિસ્ટમો બનતી રહેશે અને અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યનું ચોમાસું મધ્યમ રહેવાનું છે. આ એક ચોક્કસ વાત છે કે જે છેલ્લા 4-5 વર્ષથી ગુજરાતમાં જે વરસાદ પડે છે, કોઈ જગ્યાએ કોઈ વર્ષે 125%, 130%, 120%, સામાન્યથી વધુ. ગયા વર્ષે 109% વરસાદ હતો ઓલ ઓવર ગુજરાતનો. તો એટલો વરસાદ કદાચ આ વર્ષે નહીં જોવા મળે, પણ 90 થી લઈને 92-93% સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને 90+ થાય એટલે ચોમાસું નબળું નથી ગણાતું. જ્યારે જ્યારે 90+ થઈ ગયો છે એ વર્ષે ચોમાસું પાક પણ સારા થાય અને શિયાળુ પાકનું ઉત્પાદન પણ ખેડૂતો લઈ શકે છે. એટલે પાણીની વ્યવસ્થા કમસે કમ થઈ જશે. બહુ ચિંતા કરવા જેવી જરૂર મને લાગતી નથી. વર્ષ એકંદરે સારું રહેશે. બિલકુલ બિલકુલ સારું રહેશે, એમાં કોઈ ચિંતાનું કારણ. આઈઓડી પોઝિટિવ રહેવાનું છે અને આઈઓડી પોઝિટિવ રહેશે એટલે શરૂઆતમાં ભલે અત્યારે થોડીક આપણે આ અસમંજસતા લાગે છે. અને મેં આપને જણાવ્યું એમ ગયા વર્ષે 109% વરસાદ હતો, આ વર્ષે 90, 92 કે 93% થાય તો 15-17% વરસાદની ઘટ પડવાની છે. જે ઘટ પડવાની છે એ જૂન અને જુલાઈમાં જ છે, એટલે સ્વાભાવિક રીતે અત્યારે આપણે ચિંતા કરાવે છે, પણ એ થોડાક દિવસ માટે છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ છે 90 થી 93% સુધીનું થશે અને સારું મધ્યમ રહેશે. ટૂંકમાં છેલ્લા 5 વર્ષની સરખામણી ઓછો, પણ એટલો ઓછો નહીં કે ખેડૂતોને ચિંતા કરાવે. મધ્યમ વર્ષ રહેવાનું છે, કાંઈ ચિંતાનું કારણ નથી. અચ્છા, વર્ષ એકંદરે સારું રહેશે એ તો તમે જણાવ્યું, અને જે રીતે તમે કહો છો કે હજી રાઉન્ડ બાકી જ છે, તો આ જે આગામી રાઉન્ડ છે એમાં એવો વરસાદ હાલના તમારા પૂર્વાનુમાનમાં જણાય છે કે ભાઈ તબાહી કરે કે નુકસાનકારક હોય? એટલું ચોક્કસ છે કે જુલાઈ મહિનાની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય રહેવાના છે, એટલે જુલાઈ મહિનામાં વરસાદ આવતો રહેશે. પણ તબાહી કરે કે ડેમો ઓવરફ્લો થાય, ક્યાંય ખેડૂતોને વધારે પડતા નુકસાન કરે, એ પ્રકારનું અત્યારે કોઈ અનુમાન દેખાતું નથી. એટલે સામાન્ય રહેવાનું છે. ખેડૂતોને ખેતી પાકમાં જરૂર હોય એ પ્રકારના વરસાદ છે જુલાઈ મહિના દરમિયાન જોવા મળે. બની શકે કે જે અતિ વરસાદ છે કદાચ ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બરનું શરૂઆત, એટલે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું, આ જે 15 દિવસનો ગાળો છે એમાં કદાચ સામાન્ય કરતાં વધારે વરસાદ, એકાદો સ્પેલ વધારે થઈ જાય અને અમુક વિસ્તારમાં થોડુંક ક્યાંક અતિવૃષ્ટિ જેવો દેખાય, એ પ્રકારની અત્યારે એક ધારણા દેખાઈ રહી છે. જે પ્રકારે અલગ અલગ પેરામીટરો કામ કરી રહ્યા છે
એ પેરામીટરોના આધારે અમને આ પ્રકારનું લાગી રહ્યું છે. બાકી જે દર વર્ષે આપણે અતિવૃષ્ટિ થાય ને વધારે પડતા નુકસાન કરે એવી કોઈ અત્યારે બહુ મોટી ચિંતાનું કારણ અમને લાગતું નથી. ચોમાસાના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ પરેશભાઈ, તો આગામી 15 દિવસ ખાસ કરીને આગામી 15 દિવસ કઈ રીતે તમે જોવો છો, કેટલા મહત્વના સાબિત થશે? ચોક્કસથી આ સમયને હવે આજેથી લઈને 15 દિવસ છે આગામી તો ખૂબ મહત્વના હોય છે. ખાસ કરીને વાવણી બાકી છે એટલે ખેડૂતો માટે આ સમય મહત્વનો છે. પણ ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે આગામી 15 દિવસ. મેં આપને જણાવ્યું એમ કે આ જૂનનું છેલ્લું અઠવાડિયું છે, આમાં પણ સારા વરસાદ થઈ જશે વાવણી લાયક. અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ, પ્રથમ અઠવાડિયું એટલે 1 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી પણ સારા વરસાદની શક્યતાઓ છે. અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં તો બંગાળની ખાડીની સિસ્ટમ પણ લાભ આપશે. અરબ સાગર તો લાભ આપશે, પણ બંગાળની ખાડી લાભ આપશે. અને એકંદરે સારું રહેશે. એટલે આવનારા 15 દિવસ છે એ ખેડૂતો માટે આનંદ લઈને આવી રહ્યા છે એવું મારું માનવું છે. બિલકુલ, તો આગામી દિવસો ખેડૂતો માટે ખૂબ જ સારા છે એવું પરેશભાઈનું કહેવું છે, અને આપણે પણ આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે સારી એવી મેઘ મહેર જોવા મળે. પરેશભાઈ, આપણે સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.